डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે તમે બીએમાં અભ્યાસ કરો છો અને સેકન્ડ યરમાં તમારો અભ્યાસ અત્યારે ચાલુ છે. તમારો મુખ્ય વિષય હોય અથવા તો ગૌણ વિષય હોય અર્થશાસ્ત્ર, તમારું પેપર 4 છે ગુજરાતનું અર્થતંત્ર, ઇકોનોમી ઓફ ગુજરાત. ઇકોનોમી ઓફ ગુજરાતમાં આપણે ગુજરાતના અર્થતંત્રના વિવિધ પાસાઓનો અભ્યાસ કરીએ છીએ. આજે અત્યારે જે આપણો અભ્યાસ કરવાનો મુદ્દો છે એ તમારું યુનિટ નંબર 17 એમાં ગુજરાતના મહત્ત્વના શહેરો વિશે છે. એના પહેલાંનું જે એકમ છે, એકમ 16મું, એ પણ શહેરો વિશે છે. એમાં તમને થોડા કોન્સેપ્ચ્યુઅલ સમજૂતી તમને થોડી આપવામાં આવેલી છે કે શહેરો એટલે શું, શહેરીકરણ એટલે શું, શહેરીકરણ, શહેરો અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ શું. કારણ કે આધુનિક અમુક અભ્યાસો એવું કહે છે કે જેવી રીતે આર્થિક વિકાસ થવાથી શહેરોનું નિર્માણ થાય છે, એટલે કે શહેરીકરણ થાય છે, તેવી રીતે શહેરો પણ આર્થિક વિકાસ માટેનું માધ્યમ કે આર્થિક વિકાસનું કારણ બની શકે છે. તો આપણે તો આર્થિક વિકાસ સતત કરવા ઈચ્છતા હોઈએ છીએ, તો શહેરોથી કેવી રીતે આર્થિક વિકાસ વધારે થઈ શકે એ આપણે જાણવાની ઉત્સુકતા હોય. તો એટલા માટે પહેલાં તો આનો આખો અભ્યાસ કરવા માટે આપણે એ સમજવાનું હોય કે શહેરો એટલે શું. તમને ખ્યાલ છે કે શહેરો એટલે એના માટે કોઈ એક અમુક વસ્તીનું પ્રમાણ નક્કી કર્યું હોય, કિલોમીટર પ્રમાણે એની વસ્તી ગીચતા નક્કી કરી હોય, એમાં બધી સુવિધાઓ આવેલી હોય, એને આપણે શહેર કહીએ. જો એક્ઝેક્ટલી જ્યારે તમે શહેરોની વ્યાખ્યા સમજવા બેસશો તો આ બધી એક આવશે, પણ એક શહેર એટલે કેટલી વસ્તીને જ શહેર કહેવાય એના માટે કોઈ એક મત એટલે કે સર્વસામાન્ય અભિપ્રાય નથી. કોઈ જગ્યાએ 5000ની વસ્તી શહેર હોઈ શકે કે કોઈ જગ્યાએ 10,000નું પણ ગામડું હોઈ શકે. વસ્તી ગીચતા, એમાં અન્ય આધાર માળખાકીય સુવિધાઓ, આ બધાથી શહેર બને છે. કારણ કે માત્ર વસ્તી હોવી એટલે કે વસ્તીનું વધારે પ્રમાણ હોવું, વસ્તી ગીચતા હોવી એ શહેર નથી. પણ આ બધી બાબતો વિશે આપણે આગળ આ સેશનમાં ચર્ચા કરવાના છીએ. આ સાથે તમને એક બીજી બાબત જણાવું કે આ 17મું એકમ જે તમે અભ્યાસ કરો છો તે પહેલાંનું શહેરીકરણ માટેનું જે એકમ છે એના માટે તમે યુટ્યુબ પર તમને એના પ્રેઝન્ટેશન અથવા તો એના લેક્ચર્સ આપવામાં આવેલા છે. તમે યુટ્યુબમાં જ્યારે સર્ચ કરો ત્યારે અર્બનાઇઝેશન BAOU એ રીતે 1, 2, 3 પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે 3 પાર્ટમાં અર્બનાઇઝેશન વિશે તમને લેક્ચર્સ આપવામાં આવેલા છે. યુટ્યુબ પર તમે ગમે ત્યારે એક્સેસ કરી શકો છો, અથવા તો યુટ્યુબના સર્ચમાં તમે અર્બનાઇઝેશન કૃતિ છાયા એવી રીતે તમે ટાઈપ કરશો તો પણ તમને એ રીતે 3 પાર્ટમાં આપેલા વિડીયો લેક્ચર્સ તમને અવેલેબલ છે. એટલે જ્યારે 16મું એકમ કરો, 17મું એકમ જ્યારે તમે કરો તે પહેલાં એક વખત એ પણ રિફર કરી લેજો. એના ક્રમ ઊંધો થશે તો પણ વાંધો નથી, પહેલાં 17મું એકમ અને પછી 16મું એકમ તો પણ વાંધો નથી. પણ જ્યારે પાર્ટ 1, 2, 3 કરો ત્યારે સૌથી પહેલાં પાર્ટ 1 જુઓ એવો મારો ખાસ આગ્રહ છે. કારણ કે એનાથી આગળનું તમે પાર્ટ 2માં જોવાના છો, એનાથી આગળનું પાર્ટ 3માં, તો સીધો જ આપણે પાર્ટ 2 કે પાર્ટ 3 જોઈએ તો એના પહેલાંનું શું છે એ સંદર્ભ આપણી પાસે ન હોય. તો આ રીતે આપણે આજે એકમ 17મું કરવાના છીએ, જે છે ગુજરાતના મહત્ત્વના શહેરો. કારણ કે આપણે ગુજરાત વિશે જાણીએ છીએ તો ગુજરાતના મહત્ત્વના શહેરો વિશે અભ્યાસ કરીએ. તો આ વ્યાખ્યાન ખંડની રૂપરેખા શું છે, તો પહેલાં તો શહેરી વિસ્તારો એના વિશે આપણને પરિચય મેળવવાનો છે અને ગુજરાતના મહત્ત્વના શહેરો અને એની આર્થિક વિશેષતાઓ એ વિશે આપણે ચર્ચા કરીશું. આગળ જોઈએ તો આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે શહેરી વિસ્તારને ઓળખી શકશો. હવે આપણે જે શરૂઆતમાં આપણે જે ચર્ચા કરી કે શહેરો કોને કહીએ, અમુક વસ્તી હોય એને શહેર કહીએ. તમને એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે
કોઈ એવા કોઈ પ્રદેશો હોય કે જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે હોય, દાખલા તરીકે જે મિનિમમ સ્ટાન્ડર્ડ આપણે ભારતની વ્યાખ્યા પ્રમાણે રાખીએ તો 5,000થી વધારે, ધારો કે 6,000 કે 7,000ની વસ્તી હોય, તો એ વિસ્તારને શહેરી વિસ્તાર કહી શકીએ. પણ એના માટે બીજી શરત એમાં જોડાયેલી હોવી જોઈએ કે એ જે તે સ્થળની માં જે લોકો વસવાટ કરે છે એ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી સિવાયનો હોવો જોઈએ. એટલે કે 75% વધારે લોકો ખેતી સિવાયનો વ્યવસાય કરતા હોય એ શહેરી ઓળખ તરીકે જરૂરી છે. એટલે ધારો કે કોઈ ખેતી પ્રધાન પ્રદેશ હોય, ધારો કે ખેડા છે, હવે ખેડાનું અત્યારે લેટેસ્ટ સ્થિતિ શું છે એ જાણવી પડે આપણને, પણ ત્યાં જો મુખ્યત્વે ખેતીનો વ્યવસાય થતો હોય, કચ્છનું બન્ની છે તો એ કચ્છના પ્રદેશના ભૌગોલિક પ્રશ્નોને કારણે બન્નીમાં વસ્તી ઓછી છે તો આપણે એને શહેર ન કહી શકીએ. પણ ધારો કે ત્યાં હવે કચ્છનું ડેવલપમેન્ટ થાય અને બન્નીમાં પણ વસવાટ થાય, પણ એને આપણે શહેર કહી શકીએ નહીં, કારણ કે ત્યાંનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે જે ખેતી ક્ષેત્રમાં આવે. તો ખેતી ક્ષેત્ર સિવાયનો વ્યવસાય જ્યાં થતો હોય, એમાં ઉદ્યોગો હોઈ શકે કે સેવા ક્ષેત્ર હોઈ શકે, તો એવા વિસ્તારને શહેર કહીએ છીએ. તો શહેરી વિસ્તાર કયો કહેવાય એને આપણે ઓળખવાના છીએ, જેમાં આપણે આગળ જોશું. તો અને ગુજરાતના મહત્વના શહેરોની વિશેષતાઓ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. હવે કયો વિસ્તાર શહેર બને? તો સૌથી પહેલાં તો કાનૂની રીતે બનેલા શહેરો, જેને આપણે સ્ટેચ્યુટરી ટાઉન્સ કહી શકીએ, કે ત્યાં એક એક્ઝામ્પલ આપણે આપી શકીએ કે ધારો કે કોઈ પણ પ્રદેશની રાજધાની અથવા તો કેપિટલનો વિકાસ એ રીતે કરવામાં આવે કે એ શહેર, એક્ઝામ્પલ આપણે ગાંધીનગરને કહી શકીએ, કારણ કે અમદાવાદ છે પહેલાં રાજધાની હતું, પછી ગાંધીનગરનો વિકાસ એવી રીતે કરવામાં આવ્યો કે એ શહેર તરીકે વિકસે, તો લીગલી એનો શહેર તરીકે વિકાસ જ થાય. બીજો પ્રકાર એ હોય કે અમુક સ્થળો વસ્તીને કારણે શહેર બની ગયા હોય, ત્યાં વસ્તી ઘણી બધી હોય, ત્યાંની પ્રજા ખેતી સિવાયના વ્યવસાયમાં જોડાયેલી હોય, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ડેવલપ થઈ હોય, તો એ શહેર પોતાની રીતે બની ગયું હોય, વિકસિત થઈ ગયું, ઉદ્યોગો હોય, સેવા ક્ષેત્ર હોય. ત્રીજો પ્રદેશ છે કે ગામડાઓનો આંતરમાળખાકીય વિકાસ થાય, આઉટગ્રોથ જેને કહેવાય છે. કેટલાક વિસ્તારો એવા હોય કે જે હકીકતમાં વસ્તીની દ્રષ્ટિએ કે એમ જોઈએ તો ત્યાં કદાચ વસ્તી ગીચતા ન હોય, પણ તો કુલ વસ્તી વધારે હોય, જે ગામડાઓનો વિકાસ થઈને તે શહેરી સુવિધાઓવાળા બન્યા હોય, આઉટગ્રોથ જેને આપણે કહીએ. કોઈ એકમ એવું હોય કે બેઝિકલી ગામડું હોય, શક્ય છે કે કદાચ ત્યાં એગ્રીકલ્ચર વ્યવસાય તરીકે પણ એનો એગ્રીકલ્ચર પ્રધાનતા હોય, ખેતી પ્રધાનતા હોય, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ એવી ડેવલપ થઈ હોય, રસ્તા છે, ઇલેક્ટ્રિસિટી છે, પાણી છે, કે એવી રીતે ડેવલપ થઈ હોય કે એનો કદાચ ખેતી મુખ્ય વ્યવસાય હોય પણ છતાં પણ એનો શહેર એને કહી શકાય. જોકે આ મોટા ભાગે તો આ જ વ્યાખ્યા એની મુખ્ય રહે છે કે ખેતી સિવાયનો વ્યવસાય મુખ્ય હોય, ખેતી પ્રધાનતા ન હોવી જોઈએ એ લોકોના વ્યવસાયમાં. અહીંયા થોડુંક તમને બીજી વાત પણ કરી દઉં કે જો આપણે આ રીતે શહેરોની ચર્ચા કરતા હોઈએ કે જ્યાં ઇલેક્ટ્રિસિટી, રસ્તાઓ, પાણી બધું સારું હોય અને વસ્તી ગીચતા હોય અને ઘણી વસ્તી હોય, તો એને આપણે શહેર કહીએ છીએ. પણ કોઈ એવો વિસ્તાર હોઈ શકે કે જ્યાં વસ્તી ગીચતા હોય, ઘણા બધા લોકો, એટલે કે વસ્તી ઘણી હોય, પણ ત્યાં રસ્તા સારા ન હોય, ત્યાં ઇલેક્ટ્રિસિટી અનિયમિત હોય અને પાણીનો પુરવઠો પણ અનિયમિત હોય, તો એને કહેવાય કે કેમ શહેર? તો કહેવાનો પર્પઝ એ છે કે શહેરની ઘણી બધી વ્યાખ્યાઓ, એટલે કે સૈદ્ધાંતિક અર્થ હોય અને વ્યવહારમાં આપણા જીવનમાં ઘણી વખત આપણને એવું લાગે કે ખરેખર આપણે કોઈ શહેરમાં છીએ કે કોઈ નાના એવા ગામડામાં જે કુદરતને વધારે નજીક છે. તો એ શહેરની વ્યાખ્યા આપણે જોવાની હોય છે કે એ આ 3 રીતે શહેરો બને છે. એના માટે સૌથી પહેલાં તો પેટર્ન, એટલે કઈ રીતે કોઈ પણ શહેરનો વિકાસ થયો એ જોઈએ. એક એક્ઝામ્પલ આપણે સૌથી પહેલાં તો ભારતના મુખ્ય શહેરોથી કરીએ. દાખલા તરીકે કલકત્તાનો વિકાસ કેવી રીતે થયો, દાખલા તરીકે મુંબઈનો વિકાસ કેવી રીતે થયો, દાખલા તરીકે દિલ્હીનો વિકાસ કેવી રીતે થયો. તો આપણે આ અમુક કેટલાક શહેરો જોયા.
હવે આ સાથે જોઈ શકીએ કે કલકત્તા છે, મુંબઈ છે, એ દરિયા કિનારાના હોવાથી વિદેશ વ્યાપાર સાથે જોડાયા, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વેપારને કારણે એ વિસ્તારોનો શહેર તરીકે વિકાસ થયો. દિલ્હીનો વિકાસ કેવી રીતે થયો? તો કે ત્યાં રાજધાની હોવાને કારણે દિલ્હીનો શહેર તરીકે વિકાસ થયો. હવે કેટલાક રાજ્યો અથવા તો કેટલાક વિસ્તારો શહેર એટલા માટે હોય કે માત્ર વહીવટી રાજધાની હોવાને કારણે, જેને આપણે સ્ટેચ્યુટરી ટાઉન્સ મારી ભાષામાં કહી શકીએ. આમ તો એની વ્યાખ્યા એ પ્રકારે ન થતી હોય, પણ એનો વિકાસ કેવી રીતે થયો? હવે ધારો કે કોઈ પણ એક પ્રદેશ છે ખેતી પ્રધાન છે, તો એ પ્રદેશમાં પંજાબ ઉદાહરણ તરીકે, તો એ પ્રદેશમાં કઈ રીતે કોઈ પણ શહેરનો વિકાસ થયો હોય? સામાન્ય રીતે બધા જ રાજ્યોની રાજધાનીનો શહેર તરીકે વિકાસ થાય છે. કોઈ રાજ્યની વાત કરીએ તો બધા જ તાલુકાની રાજધાની એટલે કે તાલુકા મુખ્ય મથકનો શહેર તરીકે વિકાસ થાય છે. આ વહીવટી ભાષા થઈ, વહીવટી વ્યવસ્થા થઈ. પણ બીજો એક વિકાસ એ રીતે થાય છે કે આર્થિક રીતે એ શહેર મહત્વનું હોય છે. તમને ઘણા બધા કહી શકાય. દાખલા તરીકે ગુજરાતની વાત કરીએ તો ગાંધીધામ, કંડલા એ વિકાસ એટલા માટે થયો કે ત્યાં દરિયા કિનારાને કારણે ડેવલપમેન્ટ થયું અને વિદેશ વ્યાપાર થયો, અને એના કારણે ભારતના અન્ય લોકો અહીં આવીને વસવાટ કરવા લાગ્યા. વિદેશ સાથે વેપાર હોવાથી ઘણી બધી રીતે એ સુવિધાઓમાં પણ આગળ આવ્યો. તમને એ રીતે એક્ઝામ્પલ આપી શક્યું કે મુન્દ્રા પોર્ટનો ડેવલપમેન્ટ થયો, તે પછી મુન્દ્રાનો વિકાસ થયો. ગાંધીધામ, કંડલાનો પણ બંદરીય એટલે કે આર્થિક મહત્વ હોવાને કારણે વિકાસ થયો. તેવી રીતે તમે ભાવનગર જુઓ, તો આ સુરત જુઓ, તો આ બધા જે ગુજરાતના અમુક જે શહેરી ડેવલપમેન્ટ કહેવાય, અર્બન ડેવલપમેન્ટ કહેવાય અથવા તો અર્બનાઇઝેશન કહીએ, તો એ કઈ રીતે વિકાસ થયો છે એના આપણે એની પદ્ધતિ, એની પેટર્ન જોઈ શકીએ. એનું કારણ એ આપણે કહીએ છીએ કે શા માટે આની આપણી પેટર્ન જોઈએ છીએ, એની ડિઝાઇનિંગ શા માટે જોઈએ છે. હવે ડિઝાઇનિંગ એટલે કે એમાં નગર રચનાની વાત નથી કરતા કે કેવી રીતે રસ્તાઓ બનેલા છે, બિલ્ડિંગ્સ બનેલા છે, પણ એ ધારો કે કોઈ પ્રદેશ પહેલા નાનો હતો, શહેર નહોતો, તો એ કેવી રીતે શહેર તરીકે ડેવલપ થયો અને કયા કારણોથી થયો. આ કારણોમાંથી જો કોઈ પણ આપણે એક અન્ય કારણો, એક કે અમુક કારણો જો લાગુ પડતા હોય, તો અત્યારના કોઈ પછાત પ્રદેશને વિકસાવવા માટે એટલે કે એને શહેર તરીકે વિકસાવવા માટે એ કારણો લાગુ પાડી શકાય. હવે શા માટે આપણે કોઈ પણ પ્રદેશને શહેર બનાવવા ઈચ્છીએ છીએ, એ મુદ્દો પહેલો આવે કે ધારો કે કોઈ પણ ગામડું છે, એ ગામડું જ રહે તો શું પ્રશ્ન છે? શા માટે આપણે એનું અર્બનાઇઝેશન કરીએ, શહેરીકરણ કરીએ? તો અહીં આપણે મેજોરિટી સ્ટુડન્ટ તરીકેની, કારણ કે સિનિયર સ્ટુડન્ટ તરીકેની આવે, કારણ કે એવા અભ્યાસો થયેલા છે, એવા અહેવાલો પણ છે કે શહેરોથી આર્થિક વિકાસમાં ગતિ આવે છે, શહેરો આર્થિક વિકાસને બળ પૂરું પાડે છે. જો આપણે એમ કહી શકીએ કે જ્યાં પરિવહન સુવિધા હોય ત્યાં આર્થિક વિકાસ થાય, જ્યાં ઇલેક્ટ્રિસિટી હોય ત્યાં આર્થિક વિકાસ થાય, જ્યાં શિક્ષણની સારી સુવિધાઓ હોય ત્યાં આર્થિક વિકાસ થાય. તો આપણે એક પછી એક એ બધી સુવિધાઓ ઉમેરતા ગયા, તો આ તો શહેર થઈ ગયું. જો શહેર થઈ ગયું તો એ બધી સુવિધાઓનો લાભ લેવા માટે લોકો અહીંયા વસવાટ કરવાના, અને એ આર્થિક વિકાસમાં સ્વાભાવિક રીતે જ પોતાનું યોગદાન એ વિસ્તાર આપે. હવે એટલા એવા પણ અભ્યાસો થયેલા છે કે જે શહેરી વિસ્તારની વસ્તી છે, જનસંખ્યા છે, એની પ્રોડક્શન કેપેસિટી, ઉત્પાદકતા 4 થી 5 ગણી છે. જો કોઈ પણ વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી હોય એના કરતાં શહેરી વસ્તીની પ્રોડક્શન કેપેસિટી, પ્રોડક્ટિવિટી 4 થી 5 ગણી છે. તો કોઈ એક વ્યક્તિને ગામડામાંથી શહેરમાં વસવાટ કરાવીએ તો એની પ્રોડક્ટિવિટી વધે, પણ તો પછી શહેરીકરણની બીજી સમસ્યાઓ ઊભી થાય છે કે બધા એક જ શહેરમાં રહેતા જાય, અમુક જ વિસ્તાર શહેર તરીકે વિકસે, તો વસ્તી ગીચતા, ગંદકી, જે શહેરી અસામાજિક, જે આપણે અસામાજિક અથવા તો બિન આર્થિક અથવા તો જે બધી સમસ્યાઓ કહીએ છીએ, શહેરીકરણની સમસ્યાઓ, પ્રદૂષણ, એ બધું એ વિકસે. તો પછી આર્થિક વિકાસ થવાને બદલે કદાચ ઊંધું પણ થાય.
એના કરતાં કોઈ પણ એક વ્યક્તિ અથવા તો કેટલીક વ્યક્તિઓની પ્રોડક્શન કેપેસિટી, પ્રોડક્ટિવિટી પહેલાં શહેરી વ્યક્તિ જેટલી જ કરવી હોય તો એ જ્યાં રહે છે એ જ વિસ્તારને આપણે શહેર બનાવીએ, એટલે કે એનું શહેરીકરણ કરીએ. એ કદાચ થઈ શકે જેથી વસ્તી ગીચતા, વધારે પડતી વસ્તી, ગંદકી, પ્રદૂષણ એ બધાની સમસ્યાઓ દૂર થઈ શકે. તો આ કારણ કે એક ઓછા પ્રમાણની જમીનમાં જ્યારે ઘણા બધા લોકો વસવાટ કરે છે, સ્વાભાવિક જ છે કે ઘણી બધી અનૈચ્છિક બાબતો આવતી હોય છે. સ્લમ ડેવલપમેન્ટ થાય, આપણે સામાજિક ઝઘડાઓ જે આપણે જોતા હોઈએ છીએ એ પણ થઈ શકતા હોય. તો સાધનોના અભાવમાં, એટલે કે વસ્તી ગીચતાને કારણે જે સમસ્યાઓ ઊભી થાય એના કરતાં કેટલાક પ્રદેશો એવા જોઈ શકાય કે જેનામાં શહેરીકરણ તરીકે એને ડેવલપમેન્ટ કરાય. હવે કયો પ્રદેશ શહેર તરીકે ડેવલપ થવાની ક્ષમતા ધરાવે છે? બધા જ ગામડાઓ શહેર તરીકે ડેવલપ નહીં થઈ શકે કે કોઈ પણ વ્યક્તિ શા માટે અહીંયા આવીને રહેણાંક કરે. ગમે એટલા વિકાસ થવા છતાં પણ કચ્છ પ્રદેશમાં વસ્તીનું પ્રમાણ ઓછું જ રહેવાનું છે. કારણ રણ પ્રદેશ, વરસાદની અનિયમિતતા, અર્થક્વેક પ્રોન ઝોન જે આપણે ભૂકંપ સંભાવ્ય વિસ્તાર કહીએ છીએ, એ બધા કારણોસર કચ્છમાં બંદરીય વિકાસ થયેલો છે. પશુપાલન અને ખેતીના વિકાસનું પણ ઘણું બધું એમાં સંભાવનાઓ છે. ડેરી ઉદ્યોગ વિકસી શકે એમ છે. ફિલ્મ્સના શૂટિંગ પણ થવા શરૂ થઈ ગયા છે. તો કેમ લોકો અહીંયા વસવાટ ન કરે? કે મુંબઈમાં ફિલ્મોના શૂટિંગ થાય તો વસ્તી ગીચ હોય. એક સમય બધાને એવું ડ્રીમ હોઈ શકે કે ચાલો હું ભુજમાં વસવાટ કરીશ. બધાનું એવું એક ડ્રીમ હોય છે કે આપણે મુંબઈ જઈએ રહેવા માટે, કારણ કે ફિલ્મોમાં કામ કરવું છે. તો ક્યારેક એવું સપનું બની શકે કે ચાલો મારે ફિલ્મોમાં કામ કરવું છે, હું ભુજ રહેવા જાઉં. એવું ઘણા બધા કારણ. તો એનું કારણ એ છે કે એનું ભૌગોલિક સ્થાન પણ જોવું પડે. જે પ્રદેશોનો વિકાસ થયો છે, તમે અમદાવાદ, સુરત, ભાવનગર, ઘણા બધા, વડોદરા, જે ગુજરાતના વિસ્તારોનો વિકાસ થયો છે, એ વિસ્તારોની અન્ય ભૌગોલિક પરિસ્થિતિનો તપાસ કરો. તો જ્યારે કોઈ પણ પ્રદેશને આપણે શહેર તરીકે ડેવલપ કરવા ઈચ્છીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો, જેમ આપણે એવું કહીએ છીએ કે અર્થતંત્ર અને રાજ્યતંત્ર બંને અલગ કરી શકાય નહીં, તેવી જ રીતે અર્થતંત્ર અને ભૂગોળ પણ અલગ કરી શકાય નહીં. આપણે ઈચ્છીએ છીએ કે વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, બધા પ્રદેશોનો વિકાસ થાય, શહેરો વિકાસનું માધ્યમ બની શકે છે. તો ચાલો શહેરીકરણ કરીએ, પણ બધા જ વિસ્તારોનો શહેરીકરણ થઈ શકે નહીં. એટલું થઈ શકે કે કદાચ જે તે પ્રદેશમાં જેટલી પણ વસ્તી છે ત્યાં એ લોકોને શહેરો જેવી સુવિધાઓ આપવી. દાખલા તરીકે બેસ્ટ ક્વોલિટીની ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપીએ. દાખલા તરીકે પાણીની કેનાલ્સ, જેમ નર્મદા કેનાલ્સ છે, એના કારણે તે પ્રદેશનું પાણીની સમસ્યા હલ થાય, તો ખેતીનો પણ ડેવલપમેન્ટ થાય. ત્યાં રસ્તા અને બીજા પરિવહનના સાધનોથી કનેક્ટિવિટી સુધરે, તો લોકો અન્ય પ્રદેશમાં વસ્તી ગીચતા ઓછી થાય એવું આપણે કરી શકીએ. પણ બધા જ પ્રદેશો ટિપિકલ પ્રકારના શહેરો ન પણ બની શકે, કારણ કે ઘણી બધી પ્રાકૃતિક એમાં સમસ્યાઓ પણ રહેલી છે. તો ગુજરાતના કોઈ પણ શહેરો બન્યા, એ શહેર બન્યું કેવી રીતે, એનું આપણે ભૂતકાળ એટલા માટે જોવો પડે કે આપણે એ જ સંજોગોવાળો બીજો કોઈ પ્રદેશ હોય તો એને પણ શહેર બનાવીએ અને આર્થિક વિકાસની પ્રક્રિયામાં એને પણ સામેલ કરી શકીએ. આપણે થોડાક ઉદાહરણો જોઈએ, જેમ કે આપણે ગાંધીધામ બંદરી વિસ્તારની વાત કરી, ગાંધીધામ, કંડલા, ગાંધીનગર, એ છે વહીવટી રાજધાની. તો જેમ આપણે વાત કરી કે દરેક તાલુકા મથકે વહીવટી રાજધાની હોય, તેવી રીતે ગાંધીનગરનું વહીવટી મથક તરીકે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. ભાવનગર, તો એમાં બંદરીય વિસ્તાર પણ છે અને મુખ્યત્વે શિપ બ્રેકિંગ એનો ઉદ્યોગ વિકાસ થયો છે. મેજર પોર્ટ તો કંડલા જ છે, પણ ભાવનગરનો મેજર પોર્ટ તરીકે વિકાસ નથી થયો, પણ એમાં શિપ બ્રેકિંગનો ઉદ્યોગ હોવાને કારણે એનું ડેવલપમેન્ટ થયું છે. પછી જોઈએ તો અમદાવાદ એ પૂર્વ રાજધાની. ગાંધીનગર પહેલાં ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું, એટલે એનો ઓલરેડી વિકાસ થયેલો હતો અને વ્યવસાયિક કેન્દ્ર એટલા માટે પણ હતું, કારણ કે અમદાવાદ છે એ ઘણા સમય પહેલાંથી આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર તો હતું જ.
વડોદરા તો રસાયણ અને દવાઓના ઉદ્યોગનો વિકાસ થયો છે. તેવી રીતે તમે સુરતની ચર્ચા કરી શકો. સુરત બંદરીય વિસ્તાર પણ ખરું, અને હીરા ઉદ્યોગનો, કાપડ ઉદ્યોગ એ પણ ત્યાં બધા વિકાસ પામ્યા છે. તો શા માટે બંદરીય વિસ્તારોમાં જ અમુક ઉદ્યોગોનો વિકાસ થયો છે? દાખલા તરીકે સુરત બંદરીય વિસ્તાર છે, ત્યાં કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે, હીરાનો ઉદ્યોગ વિકસ્યો છે. પણ કંડલા બંદરીય વિસ્તાર છે, મેજર પોર્ટ છે, તો એના જે સાથેનું જે ભૂમિ છે, એના સાથેની જે જમીન છે, એના સાથેની લેન્ડ છે, ત્યાં અન્ય કોઈ ઉદ્યોગો વિકાસ પામ્યા છે એ જોઈ શકીએ કે નહીં? તો કેમ સુરત બંદર પણ છે અને ઉદ્યોગોનો વિકાસ પણ થયો છે? કેમ કંડલા ગાંધીધામમાં માત્ર બંદર છે, અન્ય ઉદ્યોગોનો વિકાસ નથી થયો? તો શહેરો અને શહેરીકરણની પેટર્ન એટલે કે એની પદ્ધતિ, ડિઝાઇનિંગ જોવાનું આપણે થાય. તો આ બધા ગુજરાતના શહેરો છે. જો આપણે આ ચર્ચા ન કરીએ તો તમે પરીક્ષામાં એ રીતે પણ માત્ર સાદો જવાબ લખી શકો કે ગુજરાતના આ શહેરો છે, એની આ વિશેષતા છે. પણ દાખલા તરીકે અહીંયા જે લિસ્ટમાં 6 શહેરો બતાવ્યા છે, એના ઉપરાંત તમારા ધ્યાનમાં કોઈ 7મું શહેર આવી શકે, તો એ તમે લખી શકો. કારણ કે જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ ઘણી બધી પરિસ્થિતિઓમાં ફેરફાર થતા જાય. કેટલાક આપણા ગુજરાતમાં એવા પણ ઉદાહરણો છે કે જ્યાં પહેલાં નગરપાલિકા હતી, પછી પંચાયત થઈ, અને જે એનો મતલબ કે એનું પીછેહટ આપણે કહી શકીએ જનસંખ્યાની દ્રષ્ટિએ. તો કેટલાક એવા પણ આપણી પાસે ઉદાહરણો મળી શકે કે જે પહેલાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા થઈ હોય, પછી મહાનગરપાલિકા બની શકે કે કેમ. તો આ બધી રીતે આપણે જોઈ શકીએ. આપણે રાજકોટનો ઉલ્લેખ કરવાનો કે ત્યાં મોરબીનો સિરામિક ઉદ્યોગ થયો છે. તો મોરબીમાં જ કેમ સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે, ગુજરાતના અન્ય પ્રદેશોમાં કેમ નહીં? ચાલો એ આપણે ડુ ઇટ યોર સેલ્ફમાં વિચારવાનું થાય. હવે ગુજરાતમાં શહેરીકરણ જોઈએ. તમે જુઓ છો કે 1961 આ તમારી બુકમાં પણ આપેલો છે, એટલે તમે એ વખતે તમે સારી રીતે એમાં જોઈ પણ શકશો, વિચારી પણ શકશો કે જેમ જેમ સમય પસાર થયો 2011 સુધીના આપણી પાસે આંકડા છે. તે પછીના પણ આંકડા મળી શકશે, પણ જ્યારે નેક્સ્ટ સેન્સસ એટલે જનગણના થશે, વસ્તી ગણતરી, ત્યારે 2011માં કુલ વસ્તી 57.5% ગ્રામીણ વસ્તી હતી. શહેરીકરણ વધ્યું છે. જો ગુજરાતમાં 1961માં જ્યારે ગુજરાત સ્વતંત્ર થયું એટલે કે મહારાષ્ટ્રથી અલગ થયું, ત્યારથી 25%થી વધીને 25.7%થી વધીને 42% જેટલું એનું શહેરી વસ્તી અત્યારે 2011માં હતી. તે પછી અત્યારે શહેરી વસ્તીનું પ્રમાણ કેટલું? 10-11 વર્ષમાં કદાચ એનો શું ફેરફાર થયો છે આપણી પાસે અત્યારે ઓથેન્ટિક એના ફિગર ન હોય, પણ તેમ છતાં આપણે જોઈ શકીએ કે 2011માં શહેરી વસ્તીનું પ્રમાણ વધ્યું છે, પણ તેમ છતાં હજી પણ ઘણી બધી વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે. એનો મતલબ કે હજી આપણે ગુજરાતમાં શહેરીકરણની સંભાવનાઓ વધારે હોઈ શકે. જો સંભાવનાઓ છે શબ્દ પણ હું નથી બોલી શકતી, સંભાવનામાં પણ હોઈ શકે એવો શબ્દનો ઉપયોગ કરું છું, કારણ કે આપણે હજી આ ગ્રામ વિસ્તારોનો અભ્યાસ નથી કર્યો કે જે 57.5% વસ્તી જે પ્રકારના પ્રદેશમાં વસવાટ કરે છે, એ ગામડાઓ શહેર થવાની ક્ષમતા કે સંભાવના કે શક્યતા ધરાવે છે. કોઈ એક ગામ છે, એમાં શક્યતાઓ છે કે આ વિસ્તાર શહેર તરીકે વિકસી શકે. તો એના ઘણા બધા કારણો અને પરિબળો હોઈ શકે કે કદાચ ત્યાં કુલ વસ્તીનું પ્રમાણ જ ઓછું હોય. હવે એ વસ્તી ત્યાં વધારે ફરીથી લોકો અહીંયા વસવાટ કરે તો એવો કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિથી લોકો અહીંયા આકર્ષાય? શું એને પર્યટન સ્થળ તરીકે વિકસાવાય? પ્રવાસન નિગમ એરિયાનો વિકાસ કરે કે પછી અન્ય કોઈ ઉદ્યોગ એમાં ડેવલપમેન્ટ થઈ શકે? શક્ય છે કે જેમ આપણે આગળ ચર્ચા કરી એવી રીતે ભૌગોલિક કોઈ એવી સમસ્યા છે કે એ પ્રદેશનો શહેર તરીકે વિકાસ થઈ શકે તેમ નથી. તો આ જે બાકીના જે 57% વાળું જે પ્રમાણ છે એ લોકોનો વિકાસ કરવો હોય, અથવા તો જે રીતે શહેરો આર્થિક વિકાસમાં પોતાની ભૂમિકા એટલે કે પોતાનો ભાગ ભજવે છે
તેવી રીતે આ 57.5% લોકો આર્થિક વિકાસમાં જોડાયેલા છે. જો આ મોટા અડધા કરતાં વધારે વસ્તી, સાદી ભાષામાં કહીએ તો કદાચ ચાલો અડધી વસ્તી જે છે એ હજી ગ્રામીણ વસ્તી તરીકે ઓળખ ધરાવે છે, તો શું એ લોકોમાં એ બધી શહેરી સુવિધાઓ આપવાથી એ લોકોની ઉત્પાદકતામાં, પ્રોડક્ટિવિટીમાં કોઈ પોઝિટિવ ચેન્જ આવવાની ક્ષમતા છે? તો આપણી પાસે આ સંભાવનાઓ, શહેરોનો અભ્યાસ આપણે શા માટે કરવાનો છે કે ગુજરાતમાં આટલા શહેરો છે, ગુજરાતમાં આટલા શહેરોનો વિકાસ આ કારણોસર થયો છે, અહીંયા આ ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગ છે, શિપ બ્રેકિંગનો ઉદ્યોગ છે, વહીવટી રાજધાની છે, એ બધાનો અભ્યાસ આપણે શા માટે કરીએ છીએ? કારણ કે આ 57.5% લોકોને આપણે પ્રોડક્ટિવિટી વધારી શકીએ કે કેમ. બીજી રીતે એ પણ જોવાનું થાય કે આપણે જે આખી ચર્ચા કરી કે શહેરી વિસ્તારમાં લોકોની પ્રોડક્ટિવિટી 4 થી 5 ગણી વધારે હોય છે, પણ પહેલાં આપણે એ જોઈએ કે આ લોકોની પ્રોડક્ટિવિટી કેવી રીતે વધી શકે. આ લોકો કદાચ કહેતા હોય કે અમારી પાસે સારી રીતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધી જાય તો અમે સારું કામ કરી શકીએ, ઘણું કામ કરી શકીએ. બીજી એ પણ સમસ્યા હોઈ શકે કે અમારા વિસ્તારમાં જો સારા રોડ, રસ્તા, પરિવહન સુવિધાઓ આવી જાય તો અમે ઘણું કામ કરી શકીએ. ઘણા લોકો એમ પણ કહી શકીએ કે અમારા વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી 24 કલાક હોય તો અમે ઘણું બધું કામ કરી શકીએ. ઘણા બધા લોકો કહી શકે કે અમારી વિસ્તારમાં હાયર એજ્યુકેશન સુવિધાઓ હોય, પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ હોય તો અમે ઘણું બધું કામ કરી શકીએ. તો આ પ્રોડક્ટિવિટી વધારીએ કઈ રીતે? એવા કયા કારણો છે કે આ ગ્રામ વિસ્તારમાં ઉત્પાદન ક્ષમતા વધારી શકાય અને એ વધતી ઉત્પાદન ક્ષમતાને કારણે શહેરો આર્થિક વિકાસમાં પોતાની સક્રિય અને સફળ ભૂમિકા ભજવે છે. તો આ રીતે આપણે શહેરો અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ જોયો. સંદર્ભ સાહિત્ય આપણે ક્યાંથી લઈએ છીએ? તો જે આપણે ફિગર્સ લઈએ એ હંમેશા ઓથેન્ટિક હોવા જોઈએ. સામાજિક આર્થિક સમીક્ષા ગુજરાત રાજ્ય 2018-19નું એ તમે આ સંદર્ભ સાથે લઈ શકો. નેક્સ્ટ યર એને હવે પછી પણ જે પણ આવા રિપોર્ટ્સ આવે, સામાજિક આર્થિક સમીક્ષા આવે, એ તમે અહેવાલ વેબસાઇટ ઉપરથી ચોક્કસ મેળવી શકશો. સેન્સસ ઓફ ઇન્ડિયા એ પણ મેળવી શકશો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ તમે અહીંયાથી મેળવી શકશો. નોટ કરો, ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in. ડોટમાં અને એચમાં ફરક ન થાય એ તમે ખાસ ધ્યાન રાખજો. બીજું ઈમેલ આઈડી છે economics@baou.edu.in. એ બંને તમે કોઈ પણ ઈમેલ આઈડી ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ, તમને જાણીને આનંદ થશે કે શરૂઆતમાં 1 થી 2 વિદ્યાર્થીઓના છૂટક ઈમેલ આવતા હતા તો હું ખુશ થતી હતી કે ચાલો વિદ્યાર્થીઓ સુધી મારો સંદેશ પહોંચે તો છે. પણ હવે સારી રીતે ઘણા બધા વિદ્યાર્થીઓના, અત્યારે લગભગ 10 થી 11 વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોનો મને આ રીતે ઈમેલ આવે છે. અમે ચર્ચા પણ કરીએ છીએ. હું પણ પ્રત્યુત્તર જરૂર આપું છું. અને મારો બ્લોગ છે એના ઉપર પણ તમારી કોમેન્ટ મૂકી શકો છો, kruti.s.chhaya.blogspot.com. તો ફરીથી આપણે હંમેશા મળતા રહીશું અને સરસ આર્થિક વિકાસ થાય એમાં આપણે પણ આપણું કંઈક કન્ટ્રીબ્યુશન આપીએ. ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ આનંદદાયક અને સ્વસ્થતાથી પૂર્ણ રહે તેવી શુભેચ્છા. થેન્ક યુ. स्वाध्यायः परमं